જો તમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે તો આ વિડિયો ખાસ અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે આજે આપણે જાણીશું કે આવાસ યોજનાના નવા લિસ્ટમાં તમારું નામ આવ્યું છે કે નહીં, હપ્તા ક્યારે મળશે, કયા લોકોને આવાસ યોજનાનો લાભ મળશે અને કુલ કેટલા હપ્તામાં પૈસા આપવામાં આવશે. સાથે પહેલો હપ્તો કેટલાનો મળશે અને તમારા બેંક ખાતામાં ક્યારે જમા થશે તેની સંપૂર્ણ અને મહત્વની માહિતી આ વિડિયોમાં આપણે જાણીશું. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. તો ચાલો જાણીએ આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આવાસ યોજનાના નવા લિસ્ટ વિશે. સરકાર દ્વારા ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘણા લોકો માટે નવા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જો તમે પણ આવાસ યોજના માટે ફોર્મ ભર્યું છે તો હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી ચેક કરી શકો છો કે તમારું નામ લિસ્ટમાં આવ્યું છે કે નહીં. લિસ્ટ ચેક કરવા માટે તમારે આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. ત્યાં રિપોર્ટ અથવા બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરીને તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરશો તો આખું લિસ્ટ તમારી સામે આવી જશે. ત્યાં તમે સરળતાથી તમારું નામ શોધી શકો છો. હવે વાત કરીએ હપ્તા વિશે. જો તમારું નામ લિસ્ટમાં આવે છે તો સરકાર દ્વારા ઘર બનાવવા માટે પૈસા હપ્તામાં આપવામાં આવે છે. સામાન્ય રીતે પહેલા હપ્તા તરીકે લગભગ 40,000 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તે પછી જ્યારે તમે ઘરનું કામ શરૂ કરો અને આગળની પ્રગતિ થાય ત્યારે બીજો હપ્તો આપવામાં આવે છે. ત્યારબાદ ઘરનું કામ વધુ આગળ વધે ત્યારે ત્રીજો હપ્તો પણ આપવામાં આવે છે. આ રીતે કુલ મળીને આવાસ યોજના હેઠળ તમને ઘર બનાવવા માટે સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવે છે, જેથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પોતાનું પક્કું ઘર બનાવી શકે. જો તમારું નામ હજુ સુધી લિસ્ટમાં આવ્યું નથી તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર સમય પર નવા લિસ્ટ બહાર પાડતી રહે છે, એટલે થોડા સમય પછી ફરીથી લિસ્ટ ચેક કરજો. તો મિત્રો, આ હતી આવાસ યોજનાના લિસ્ટ અને હપ્તા વિશેની મહત્વની માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. અને જો તમને આવાસ યોજનાનું લિસ્ટ ચેક કરવું હોય તો કમેન્ટમાં આવાસ જરૂર લખજો. અને સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.